ભાવનગર ફોરેસ્ટ અધિકારી કેસને લઈને બીજા સૌથી મોટા મહત્વના સમાચાર શું સૌથી મોટું રહસ્ય ખુલ્યું છે, શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે? ક્યાંક ને ક્યાંક પ્રેમિકા હાલ મિત્રો વાત તો તેમને પૂછપરછ કરવામાં આવી છે. શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે? શું મિત્રો વાત તો જે હત્યારો છે, જે ફોરેસ્ટ અધિકારી છે, જે શૈલેષ ખાંભલા છે, તેને મિત્રો ફાંસી દેવામાં આવશે કે પછી મિત્રો વાત તો આજીવનની સજા દેવામાં આવશે કે કાળા પાણીની સજા દેવામાં આવશે? એ પણ માહિતી તમને બધા લોકોને બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને સૌથી પહેલા ભાઈ ચેનલમાં પહેલી વાર હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો. લાખો લોકો ડેલી વિડીયો જોશે, સબસ્ક્રાઇબ નથી કરતા. જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી આવા નવા શૈલેષ ખાંભલાના તમામ અપડેટો તમારા સમક્ષ લાવતો. હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા હશો કે મિત્રો શૈલેષ ખાંભલાએ જે કાંડ કર્યું છે, જે મિત્રો વાત કીધો કૃત્ય કર્યું છે, જે મિત્રો વાત કીધો ત્રણ જે આ વાત કીધો એ પણ પોતાની દીકરી દીકરો અને તેની પત્નીને ઉડાડ્યા છે, હત્યા કરી નાખી છે, ખાડો ગાળીને દાટી દીધું છે અને ત્યારબાદ પોતે જ કમ્પ્લેન્ટ લખવા ભાગી ગયો હતો. અને ત્યારબાદ મિત્રો વાત કીધો થાય છે એવું જેસીબી કરીને ખોદવામાં આવે છે અને ત્યારબાદ ત્રણ લાશો નીકળે છે. ત્યારે મિત્રો વાત કીધો જે નૈનાબેન છે તેમની બેન એટલે કે શૈલેષ ખાંભલા તેની પત્ની છે, તેની બેન મિત્રો વાત કીધો આ લાશોને જોવે છે, ત્યારબાદ ચેક પણ કરે છે કે આ જ મિત્રો વાત કીધો તે છે, આ જ નૈનાબેન છે. પરંતુ કંઈક ને કંઈક શૈલેષ ખાંભલાને આટલી બધી હિંમત ક્યાંથી આવેલી? શું મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક આ પ્રેમિકાના કારણે કર્યું છે? પ્રેમમાં આંધળો વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. ક્યાંક ને ક્યાંક એક પ્રેમિકા ફોરેસ્ટ અધિકારી છે મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક ગીરની અંદર ડ્યુટી કરતો હતો ત્યારે મિત્રો એક છોકરી મળે છે ફોરેસ્ટ અધિકારી, તે પણ મિત્રો વાત કીધો ફોરેસ્ટમાં જ હોય છે અને તેની સાથે મિત્રો વાત કીધો સંબંધ બનાવે છે. અને ત્યારબાદ શૈલેષ ખાંભલા વયો જાય છે પંચમહાલની અંદર, તેની ફરી બદલી થઈ જાય છે. ત્યારબાદ પંચમહાલમાંથી તે પોતે ભાવનગરની અંદર ફેરવી નાખે છે અને ભાવનગરની અંદર એકલો રહે છે. ત્યારબાદ તેમની ફેમિલી એટલે કે તેમના દીકરા દીકરી અને પત્ની રહે છે સુરતની અંદર. અને ક્યાંક ને ક્યાંક તે અહીંયા રહેવા માંગતા હતા, પરંતુ શૈલેષ ખાંભલાને એવું હતું કે મારે અહીંયા રહેવા દેવા નથી. તેના જ કારણે પ્રેમિકાના કારણે જ આ બધું કરવામાં આવ્યું છે. તો હાલ પ્રેમિકાને પણ પૂછપરછ ચાલી રહી છે, તે પણ સૌથી મોટા ધડાકાઓ કરી શકે છે, તે પણ ખુલાસાઓ કરી શકે છે. 7 દિવસની કોર્ટે રિમાન્ડ આપી છે શૈલેષ ખાંભલાને. પણ જે પણ સમાચાર મળે તમારા સમક્ષ લાવવાનું છું. વિડીયોને શેર પણ કરી દીજો, સબસ્ક્રાઇબ પણ બિલકુલ કરવાનું ભૂલવાનું નથી જેથી આવા નવા અપ ટુ ડેટ ડિટેલ્સના વિડીયો લાવતો. આજના વિડીયોમાં ત્યારલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ.